ભારતના આયુર્વેદમાં એક ખાસ ઔષધીય છોડ છે પથ્થરચટી. કહેવામાં આવે છે કે તેનો રસ કિડની સ્ટોન જેવી તકલીફમાં કુદરતી રીતે ફાયદાકારક છે. પથ્થરચટીનો રસ કેવી રીતે બનાવાય છે અને તેના આરોગ્યલક્ષી ફાયદા શું છે? પ્રકૃતિ દ્વારા આપેલી આ નાની જડીબુટી કેવી રીતે મોટી બીમારીઓ સામે ઉપયોગી સાબિત થાય છે એ જાણવાની એક અનોખી સફર. હું શેફ દિવ્યા ઠક્કર. મારા ફાધર એક નેચરોથેરાપિસ્ટ ડૉક્ટર હતા, બહુ મોટા, ગુજરાતના નંબર 1 કહેવાય એવા મારા ફાધર ડૉક્ટર વર્ધીભાઈ ઠક્કર. હું એમની દીકરી. એટલે કહેવાય ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે. એટલે નાનપણથી જે સંસ્કારમાં આવેલું હતું કે બધું નેચરોથેરાપિસ્ટ રીતે હેલ્ધી અને ટેસ્ટી કેવી રીતે ખાવું એ જ. તો ખાસ એ સૃષ્ટિ સંસ્થા સાથે લગભગ મારા ફાધર એ 40 વર્ષથી જોડાયેલા હતા અને એમના કારણે હું 25 વર્ષથી સૃષ્ટિ સંસ્થા સાથે જોડાયેલી છું. પથ્થરચટીના પાન છે જે કિડની ક્લિયર કરવાનું કામ કરે છે આપણી. એ ખાસ આપણે રોજનું એક પાન આપણે ચાવીને ખાઈએ તો પણ આપણા માટે સારું છે. અત્યારે બધા જ પાનને આપણે આ રીતે અંદર ધોઈ લઈશું. બધા જ ઘરના તોડેલા છે, માટે બહુ જ એવા કોઈ દવા ખાતર વગરના છે. કશું પ્રિઝર્વેટિવ કંઈ એવું નાખવામાં એની અંદર આવ્યું નથી, માટે આપણે નોર્મલ વોટરથી અત્યારે એને વોશ કરી રહ્યા છે. હવે આપણે આ પથ્થરચટીના પાનનો ઉકાળો બનાવવા માટે ડ્રિંક બનાવવા આ વોટર આપણે એની અંદર લઈશું. હવે આપણે એની અંદર જે બધા તોડેલા પાંદડા છે, મીઠો લીમડો, મીઠા લીમડા માટે એવું કહેવાય છે કે એમ ફૂલ ઓફ કેલ્શિયમ. હવે એવી જ રીતે આપણે આ અહીંયા આગળ તુલસી, ફુદીનો અને અજમાના પાન જે છે એ આપણે એને થોડા આ રીતે કટ કરીને અંદર એડ કરી દઈશું. આ લેમન ગ્રાસના પાન છે, આપણે આવી રીતે એને કટ કરી લઈશું. લેમન ગ્રાસનો ઉપયોગ ખાસ તો એક માઉથ ફ્રેશનર, તમને એકદમ જે અરોમા, જે સ્મેલ, સુગંધ, એક ફ્લેવર જેની આવતી હોય છે ને એ બહુ જ સરસ આવે છે. સરસ બધા પાનનું આપણે ચોપિંગ થઈ ગયું છે. હવે આપણે એ જ રીતે આની અંદર આપણે આ પથ્થરચટીના જે પાન છે આપણે એને પણ સરસ આ રીતે ફોલ્ડ કરી અને આપણે એને ચોપ કરી લઈશું. આ જે પથ્થરચટીના પાન છે આપણે આ રીતે પણ ક્યારેક તોડીને, ફ્રેશ પાન છે આ રીતે પણ તમે તોડીને નાખી શકો છો. હવે આપણે એની અંદર ફ્રેશ આદુને ગ્રેટ કરી લઈશું. આદુ અત્યારે મેં અહીંયા ગ્રેટ કર્યું છે, તમે એને ખાંડીને પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો આદુ, તુલસી, ફુદીનો, અજમો, મીઠો લીમડો, કરી લીવ્સ અને લેમન ગ્રાસ કેટલું સુંદર એક લાગી રહ્યું છે અને સુગંધો ફ્રેન્ડ્સ એટલી સરસ આવે છે ને તમે જુઓ તો. હવે એની અંદર હું આ જીરું નાખી દઉં છું. થોડું 1 મોટી ચમચી જેટલું મેં જીરું ઉમેરી દીધું છે. હળદરનો સૂકો પાવડર અંદર ઉમેરી દઉં છું. હવે આપણે આ બધી જ વસ્તુ સરસ આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આને 10 થી 12 મિનિટ જેટલું ઉકળવા દઈશું. હવે પાણીને આપણે આ રીતે ગાળી લઈશું. પથ્થરચટીના પાનના ડ્રિંકને આપણે સર્વ કરી દઈશું. અહીંયા ઘડી આપણે થોડું એનો ટેસ્ટ ડેવલપ કરવા માટે 1 નાની ચમચી જેટલું બ્લેક સોલ્ટ લીધું છે. 1 નાની ચમચી જેટલો મરી પાવડર અંદર ઉમેર્યો છે. 1.5 ટેબલસ્પૂન જેટલો આપણે રસ લીધો છે. લીંબુનો રસ, સંચળ અને આપણે મરી લીધા છે. હવે આપણે આ ડ્રિંક એની અંદર, પથ્થરચટીનું ડ્રિંક આપણે એની અંદર પોર કરી દઈશું. અંદર ઉમેર્યા પછી આપણે એકવાર આ રીતે સ્ટર કરી દઈશું. તો રેડી છે આપણું પથ્થરચટીનું ડ્રિંક. અત્યારે આપણે આ પથ્થરચટીનું ડ્રિંક સોલ્ટી ટેસ્ટમાં બનાવ્યું છે. હેલ્થ બેનિફિટ્સ અને ન્યુટ્રિશન્સ વેલ્યુ તો એની ઘણી બધી છે. એની સાથે સાથે એક માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. વિન્ટરમાં ઘણી વખત આપણને એવું થતું છે, વારે વારે કંઈક ગરમ પીવાની મન થતું હોય છે કે થોડી વાર કંઈક ગરમ ખાવાનું અથવા ગરમ પીવાની ક્રેવિંગ થતી હોય છે. તો આવા નાના ડ્રિંક્સ આપણે બનાવીને અને આપણે રેગ્યુલર યુઝ આપણે વિન્ટરમાં ખાસ કરી શકીએ છીએ. એની અંદર આપણે તમે જોયું એક જીરું પણ આપણે વાપર્યું છે કે જે આ બધી વસ્તુ ક્યાંક મહદ અંશે થોડી ઘણી ગરમ પડતી હોય તો એ ઠંડી પડે અને પ્લસ જીરુંમાં પણ કેલ્શિયમનો સારા એવું પ્રમાણ હોય છે, તો એ પણ આપણને બેનિફિટ રહે માટે એનો ઉપયોગ કર્યો છે.